હાલો સર, હા સર. મને આ એક ટ્રેક્ટર સાપ વાળી નોટ જે છે 5 રૂપિયાની, મને એના 20 લાખ રૂપિયા મળશે. હા સર, તમને એક ટ્રેક્ટર વાળી નોટના સર 20 લાખ રૂપિયા મળશે. આ જે 5 રૂપિયાની છે જી મારી પાસે ટ્રેક્ટર સાપ વાળી નોટ છે એના 20 લાખ રૂપિયા મળશે ને સર? હા સર, એક નોટના તમને 20 લાખ રૂપિયા એની કિંમત છે સર. તમારે વેચવી છે એ નોટ? હા સર, વેચવી જ છે ને. આટલી બધી આની કિંમત છે સર? હા સર, એની કિંમત એટલા માટે છે કારણ કે તમે ફોટો મોકલ્યો ને હા એમાં C30 લખેલું છે. હા, આ સી 30C લખેલું છે ઈ ને? હા સર, એ એક નોટના 20 લાખ રૂપિયા કિંમત છે સર. તમારે વેચવી છે? હા, મારે તો વેચવી જ છે સર. આ મારી પાસે કેદું નહીં પડી. મારે તો આના 20 લાખ રૂપિયા મળે તો વેચી જ નાખીએ સર. હા સર, તો એના 20 લાખ રૂપિયા તમને મળી શકે સર. હા, તો મારે તો વેચી જ દેવી છે સર. 20 લાખ રૂપિયા તો તમે કઈ રીતે મને દેહો? હા સર, એ ડાયરેક્ટ તમને 50% એડવાન્સ પેમેન્ટ મળી જાય ને 50% અમારો માણસ જે છે અહીંયા આવીને તમને સર દઈ જાય. જો 50% એડવાન્સ સર આપી દેશો? હા સર, અમારી સાથે જો તમે ડીલ કરશો ને. સર, મારે ડીલ કરવી જ છે તમારી સાથે. હા પણ સર એમાં એવું છે હા કે 50% અમે એડવાન્સ પેમેન્ટ આપી, હા 50% છે ને હા. એ અમે પાછળથી અમારો માણસ જે છે ને એ આવીને તમને પૈસા એટલે તમારું, એટલે સર તમે એવું કહો છો કે તમારો એજન્ટ રહ્યો ઈ અમારા ઘરે આવીને નોટ લઈ જશે ને બીજા અડધા પૈસા દઈ જશે? હા સર, અમારો એજન્ટ અને અમારો જે ટીમનો માણસ છે ને સર, હા તમારા ઘરે આવશે અને હા. તમને અહીંયા આપીને 50% પેમેન્ટ દેશે અને 50% તમને અત્યારે ઓનલાઈન પેમેન્ટ મળી જાય સર. એટલે એ 50% જે બીજું ઓનલાઈન મારા કેટલા 10 લાખ રૂપિયા થાય ને સર? હા સર, 10 લાખ રૂપિયા તમને અત્યારે મળી જશે. એટલે કેટલીક વારમાં મળી જાય ઈ સર? એ સર તમને 10 થી 15 મિનિટમાં મળી જશે. 10 થી 15 મિનિટમાં? હા, અત્યારે જો તમે અમારી સાથે ડીલ સક્સેસ કરી નાખશો સર. હા સર, મારે ડીલ તમારી સાથે કરવી જ છે. એટલે તો મેં જો તમને મારા બધા ડોક્યુમેન્ટ દઈ દીધા ને મેં તમને. હા સર, એ ડોક્યુમેન્ટ અમે હમણાં વેરિફિકેશન કરી હા અને સર એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે સર એક વાત છે એમાં. હા. એનો ચાર્જ છે સર એમાં 15,000 રૂપિયા. 15,000 રૂપિયા ચાર્જ? હા સર, એ વાત સાંભળો. હા 15,000 રૂપિયાનો ચાર્જ છે અને જે વેરિફિકેશન સક્સેસ થઈ જાય સર, હા. એ 15,000 પણ અમે તમને રિટર્ન પાછા કરી દઈશું. એટલે એ પાછા મને રિટર્ન મળી જશે? હા સર. હા. અને આ 15,000 રૂપિયા રહ્યો એ ઓલી ચાર્જ તમે કયો છો ને? હા સર, વેરિફિકેશન કરવાનો ચાર્જ છે. હા. માણસ જેન્યુઅલ અને ઓરિજિનલ માણસ છે હા. તમે છો હા. એ અમે ડિસાઈડ કરી સર. જો તમે 15,000 રૂપિયા અમને પે અત્યારે કરશો હા. તો અમે તમારું હમણાં જ રજીસ્ટ્રેશન કરી દેશું. તો સર હું ઈ પછી તમને પે કરું તો ન હાલે સર? એવી રીતે ના હોય સર. હા તમે જે અત્યારે 15,000 રૂપિયા મને પે કરી દેવો ને સર, હા એટલે અમે લોકો હમણાં રજીસ્ટ્રેશન કરી દેવું. જેવું રજીસ્ટ્રેશન સક્સેસ થઈ જાય હા. એટલે સૌપ્રથમ તમારો જે પેલા 15,000 છે એ તમને મોકલી દેશું અને પાછળના જે 50% પેમેન્ટ છે એ તમને આપી દેશું. પણ સર હું રહ્યો ગરીબ માણસ, હાવ મારી પાસે 15,000 રૂપિયા કેમ કરવો સર? સર એ તો તમારે જોવાનું રહે. તમે ક્યાંકથી 10 થી 15 મિનિટ માટે અરેન્જ કરીએ, પછી તમને 10-15 મિનિટમાં પાછા રિટર્ન મળી જાય એટલે તમે પાછા આપી દેજો ગમે એને. પણ સર મારી માથે એટલી ઉધારી એટલી છે સર કે એની વાત જવા દ્યો, કે મારે કોઈની પાસે મંગાય એમ નથી સર. ઈ તો સર તમારે 15,000 રૂપિયા પહેલા તો પે કરવો પડે, ત્યાર પછી જ રજીસ્ટ્રેશન થાય અને રજીસ્ટ્રેશન ત્યાં પછી જ તમને 50% પેમેન્ટ મળે સર. 10 લાખ રૂપિયા તમને મળી જશે તાત્કાલિક. તો સર એક કામ કરો ને, મને 10 લાખ રૂપિયા મળે છે ને, હા સર. તો એમાંથી એક કામ કરો, તમે લાખ રૂપિયા લઈ લ્યો અને જોઈ તમારી પ્રોસેસિંગ ફી લાગતી હોય કે ફાઇલની લાગતી હોય કે ગમે તે લાગતી હોય એમાંથી કાપી લ્યો. બસ મને 10 ના દેતા 9 જ દેજો બસ. હાલો. એ રીતે નો ચાલે સર. અમારે તો તમને પૂરા જ પૈસા દેવા છે. 10 લાખ રૂપિયા 50% પેમેન્ટ અને 10 લાખ રૂપિયા અમારો માણસ દઈ જશે. હા પણ એનું સર 15,000 રૂપિયા તમારે એક્સ્ટ્રા જે પ્રોસેસિંગની જે ફી છે ને સર, હા તમારે પે કરવી પડશે સર પેલા. સર હું તો ગરીબ માણસ રહ્યો, નાનો માણસ છું, ટાણા ટકનું કરીને ખાઉં છું, તો મારે ક્યાંથી સર કાઢવા એટલા 15,000 રૂપિયા હોત તો મારી પાસે? તો સર મારી પાસે કરજો પણ માથે એટલો છે. જો તમે મને 10 લાખ રૂપિયા દિયો તો બહુ સારું કહેવાય કે મારો કરજો બુરાઈ જાય સર. સર તો તમારે નોટ જો ડીલ કરવી હોય સર, હા આ પેલા પે કરવું પડશે. અને જો તમારે ડીલ ન કરવી હોય સર તો હું તમને હમણાં જ જે ઓટીપી આપું છું, હા ઓટીપી તમે મને દઈ દો. હા. તમારે આ પ્રોસેસિંગની અડધું તો કામ તમારું સક્સેસ થઈ ગયું છે. હા. તો હવે એ પ્રોસેસિંગ અમારે પાછું કેન્સલ કરવું પડશે. તો હું તમને એક ઓટીપી આપું, ઓટીપી સર મને દઈ દો એટલે અમે કેન્સલ કરી નાખીએ. ના ના સર, મારે કેન્સલ નથી કરવું. ના, હું તમને ઓટીપી નહીં દઉં. હા. કેન્સલ મારે કરવું નથી સર. મારે સર તમારે 15,000 રૂપિયા પેલા પે કરવા પડશે. આ અડધું કામ અત્યારે અટકી ગયું છે. હા અડધું તો પ્રોસેસિંગ થઈ પણ ગયું છે સર. હા. એટલે પેલા તમે 15,000 રૂપિયા પે કરો, પછી પ્રોસેસિંગ બધું સક્સેસ થઈ જાય એટલે તમને 50% પેમેન્ટ મળી જશે.
એટલે ભાઈ તમારું નામ શું છે ભાઈ? અમારું નામ છે સર મુકેશભાઈ. મુકેશભાઈ. હા સર. આ તમે આ કઈ કંપનીમાંથી ઓલ કોઈન કંપનીમાંથી કરો ને નામ? હા સર હા. એટલે આ તમે લોકો બધા રહ્યા એટલે તમારો કામ ધંધો આવો જ છે ને? સેવાનો ધંધો સર. આ ફ્રોડનો જ છે ને? ના સર ના, ફ્રોડ અમે નથી કરતા કોઈ સાથે. ના ના, તમે જે ભોલી ભાલી પબ્લિક સાથે ફ્રોડ કરો છો ને, આજે મેં એનો લાઈવ વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો હું ફેસબુકમાં અપલોડ કરવાનો છું. અને જો તમે હવે કોઈ સાથે પબ્લિક સાથે ફ્રોડ કરો, આ નંબર પણ તમારો આવી ગયો છે અને તમારો લાઈવ વિડીયો પણ બની ગયો છે કે હજી ભોલી ભાલી જાણતી છે. ફ્રોડ નથી કરતા. ના ના, તમે ફ્રોડ કરો છો. આ બધું જે સિક્કાના નામ ઉપર તમે ફ્રોડ કરો છો ને પબ્લિક સાથે. હા સર. હા, તમે 15,000 રૂપિયા લઈ જાઓ, કઈ એવી પ્રોસેસિંગ ફી ક્યાં લાગે 15,000 રૂપિયા? ના સર લાગે અમારી કંપનીમાં સર. હા, પણ એ તમે બધું ફ્રોડ કરો હો એટલે લાગે છે, તમારા પાસે લાગે છે, બીજા કોઈ આગળ નથી લાગતું. ના 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 સર અમે. હું આ વિડીયો રહ્યો ને ફેસબુકમાં અપલોડ કરવાનો છું, તો તું જોઈ લેજે ભાઈ. તારો આ વિડીયો તું મારું પ્રોફાઇલનું આઈડીનું તને નામ બામે દઈ દઉં, જોઈ લ્યો મિત્રો. ફોન કાપી નાખ્યો છે. એટલે મિત્રો, તમને કોઈને જો આવા ફોન આવે ને તો આમાં ક્યાંય મિત્રો પડતા નહીં, નકર તમારી સાથે થઈ જાય 100% 70 પિંડીનું કામ. દેહે લોકો મોટી મોટી લાલચું 10-10, 20-20 લાખ રૂપિયાની કે આ તમને એક નોટના મળશે 5 રૂપિયાની, અને થઈ જાય તમારી સાથે ફ્રોડ. એટલે બને ને તો આ વિડીયોને એટલો શેર કરો કે હર કોઈ પબ્લિકને ખબર પડી જાય. મિત્રો, મારે કાંઈ તમારી પાસેથી 1 રૂપિયો પણ જોતો નથી, ખાલી આ વિડીયોને એટલો શેર કરો કે હર કોઈ ભોલી જનતા જે આપણી છે ને એને બધા લોકોને ખબર પડે કે જો આવી રીતે ફ્રોડ થાય છે. ઘણા લોકોના તે સાથે ફ્રોડ થઈ ગયું છે મિત્રો. પછી મેં આ વિડીયો બનાવ્યો કે નાના જે વિડીયો બનાવીને હું તમને દેખાડું કે આ લોકો કેવી રીતે ફ્રોડ કરે છે. જોયું ને તમે? એટલે તમારી પાસે પેલા ફૂલ લાલચ દે ને પછી તમને બાટલીમાં હારી પાસે ઉતાડી દીધા, પછી એનું જો એનું નાખે કે 10,000 5,000 રૂપિયા ફોર્મના ભરવા જાય. એટલે પબ્લિક રહી કે ભાઈ 10 લાખ મળે એટલે ભરવા દે ને. એટલે બને ને તો વધુ લોકોને આ વિડીયો શેર કરી દેજો, એટલે બધા લોકો જે ફસાવાથી બચાવી શકે. અને તમારા ફેમિલીમાં કે ફ્રેન્ડમાં સર્કલમાં મોકલી જરૂર દેજો મિત્રો, ગમે એ વ્યક્તિ જોતા હોય. અને ખાસ કરીને યુવાનોને હું કહું છું મિત્રો. અને જય હિન્દ, જય ભારત મિત્રો.